આજે આપણે વાત કરીશું બ્રેન ટ્યુમર વિશે કે બ્રેન ટ્યુમર શું છે, એમાં શું લક્ષણો હોય, એનું કઈ રીતે ડાયગ્નોસિસ થાય, એનો ઈલાજ શું હોય છે અને એનું પ્રોગ્નોસિસ શું હોય છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર કેતન પટેલ. હું ન્યુરોસર્જન અને સ્પાઇન સર્જન તરીકે ફરજ બજાવું છું. મારી હોસ્પિટલ ન્યુરો લાઈફ બ્રેન એન્ડ સ્પાઇન કેર હોસ્પિટલ છે, જે નરોડા એરિયામાં આવેલી છે, અમદાવાદમાં. તો બ્રેન ટ્યુમર એટલે બ્રેન ટ્યુમર ખાલી કેન્સર નથી હોતું. બ્રેન ટ્યુમરમાં નોર્મલ બ્રેન ટ્યુમર પણ હોય અને કેન્સર પણ બ્રેન ટ્યુમર હોય. એટલે બિનાઇન બ્રેન ટ્યુમર અને મેલિગ્નન્ટ બ્રેન ટ્યુમર. બિનાઇન બ્રેન ટ્યુમર એટલે કે જેમાં બ્રેનની અંદર ગાંઠ થાય પણ એ સાદી હોય, કે જેમાં મેલિગ્નન્સીના કોઈ તથ્ય હોય નહીં. જ્યારે મેલિગ્નન્ટ બ્રેન ટ્યુમર કે જેમાં કેન્સર જે કહેવામાં આવે છે, કે મગજનું બ્રેન ટ્યુમર, મગજનું કેન્સર, કે જેની અંદર રેપિડ ગ્રોથ હોય, જેનું પ્રોગ્નોસિસ સારું ના હોય. તો બેઝિકલી જ્યારે પણ બ્રેન ટ્યુમર પેશન્ટને હોય તો પેશન્ટ નોર્મલી અલગ અલગ સિમ્ટમ સાથે આવતા હોય છે, જેવા કે માથું દુખવું. સૌથી મેઇન સિમ્ટમ હોય છે બ્રેન ટ્યુમરમાં માથું દુખવું, એટલે હેડેક. જો કોઈ પણ દર્દીને હેડેક જે કન્ટિન્યુઅસ હોય, પરસિસ્ટન્ટ હોય, થ્રોમ્બિંગ જે બહુ સિવિયર હાઈ ઇન્ટેન્સિટીવાળું હેડેક હોય, જેની સાથે નોઝિયા, વોમિટિંગ હોય, અને એ કોઈ પણ દવાથી આરામ થતો ના હોય, તો એ એલાર્મિંગ સાઇન છે બ્રેન ટ્યુમરનું. બીજા સિમ્ટમોમાં વોમિટિંગ, પરસિસ્ટન્ટ વોમિટિંગ, કે જે વોમિટિંગ દવાથી લીધા પછી પણ મટતી ના હોય, ચાલુ રહેતી હોય. તો માથું દુખવું, એની સાથે ઉલટી થવી, એની સાથે ન્યુરોલોજિકલી સિમ્ટમ હોય, જેવા કે મને એક આંખથી દેખાતું નથી, મને એક કાનથી સંભળાતું નથી, મારા એક હાથ પગની અંદર કમજોરીની અસર છે, ખાલડી ચરે છે, ઝંઝનાટ છે, વીકનેસ આવી છે, અથવા આંચકી આવે છે, બેભાન થઈ જવાય છે, ચક્કર આવે છે. તો આ બધા સિમ્ટમ કે જે કલેક્ટિવ સિમ્ટમ કહેવાય, કે માથું દુખવું, એની સાથે ઉલટી થવી, એની સાથે કોઈ ન્યુરોલોજિકલ સિમ્ટમ હોય, તો એ એલાર્મિંગ સિમ્ટમ છે બ્રેન ટ્યુમરના. જ્યારે પણ આ સિમ્ટમ કલેક્ટિવલી પ્રેઝન્ટ થતા હોય છે ડૉક્ટર સાથે, તો આ સિમ્ટમ જ્યારે પણ હોય ત્યારે તમારે સૌથી પહેલાં તો નજીકના ન્યુરોના ડૉક્ટર, જેવા કે સર્જન સાહેબ હોય કે ફિઝિશિયન સાહેબ હોય, એમને બતાવવું જોઈએ. જ્યારે તમે એમને બતાવો છો ત્યારે તમારું ઇવેલ્યુએશન થાય છે. એ ઇવેલ્યુએશન થયા પછી MRI, કે જે સૌથી મેઇન ઇન્વેસ્ટિગેશન છે બ્રેન ટ્યુમરને ડાયગ્નોસ કરવા માટે, MRI કરવું જરૂરી હોય છે. એ MRI કરવામાં આવે છે અને MRIમાં પછી આપણને ખબર પડે છે કે બ્રેન ટ્યુમર છે. હવે બ્રેન ટ્યુમરમાં મગજના કયા પાર્ટમાં હોય છે, કે મગજના જે અલગ અલગ પાર્ટ છે, આગળ, પાછળ, સાઈડમાં, વચ્ચે, તો એવી રીતે અલગ અલગ મગજના પાર્ટ છે, એની અંદર બ્રેન ટ્યુમર થતા હોય છે. અને એ કઈ ટાઈપનું બ્રેન ટ્યુમર છે એ પ્રમાણે એનું લોકેશન, એ ટાઈપ, એ પ્રમાણે પછી એનો ઈલાજ નક્કી કરવામાં આવે છે. બેઝિકલી કોઈ પણ બ્રેન ટ્યુમરમાં સૌથી પહેલો ઈલાજ છે એની બાયોપ્સી, કે આ કયા ટાઈપનું ટ્યુમર છે. એ બાયોપ્સી બ્રેનની અંદર સિંગલ નોર્મલ બાયોપ્સીથી પણ કરવામાં આવે છે અને સર્જરી કરી પણ કરવામાં આવતી હોય છે. નોર્મલ બાયોપ્સી જેને કહેવાય છે સ્ટીરિયોટેક્ટિક બાયોપ્સી છે, ન્યુરો નેવિગેશન બાયોપ્સી છે, કે જેમાં એક નાનો હોલ કરીને બ્રેનની અંદર હોલ કરવામાં આવે અને ટ્યુમરનું ટિશ્યુ લેવામાં આવે અને એનું ડાયગ્નોસિસ કરવામાં આવે. એ ડાયગ્નોસિસ પરથી આપણને ખબર પડે કે આ સાદી ગાંઠ છે કે ઝેરી ગાંઠ છે, અને એ પછી એનું આગળ ફર્ધર ટ્રીટમેન્ટ કરવામાં આવે. અને ઘણીવાર જો એ ગાંઠ સરફેસ ઉપર હોય, એક્સેસિબલ હોય, એને ત્યાં પહોંચી શકાતું હોય અને ઇઝીલી એને કાઢી શકાતી હોય વિધાઉટ એની કોમ્પ્લિકેશન, તો એના આપણે સર્જરી કરીને કાઢતા હોઈએ છીએ. એટલે ડિપેન્ડિંગ ઓન તે કઈ લોકેશન ઉપર છે એ પ્રમાણે સર્જરી કરવામાં આવે છે. હવે હાલ જે સર્જરીના જે નવા આવિષ્કાર થઈ રહ્યા છે એ પ્રમાણે એન્ડોસ્કોપીની સર્જરી, માઇક્રોસ્કોપીની સર્જરી, રોબોટિક સર્જરી, ન્યુરો નેવિગેશન, આ બધા જે ઇન્ટ્રાઓપ, ઇન્ટ્રાસોન, આ બધી વસ્તુઓથી આપણે સર્જરી બહુ સચોટ, બહુ સટીક, એક્ઝેક્ટ લોકેશનનો યુઝ કરી શકીએ છીએ. અને એ કરવાથી જે દર્દીમાં રિસ્ક રહેલા છે, ઓપરેશન પછીના જે કોમ્પ્લિકેશન રહેલા છે, બહુ જ આપણે ઓછા કરી શકીએ છીએ અને આઉટકમ એટલે રિઝલ્ટ સારું આપી શકીએ છીએ. એટલે સૌથી મેઇન જે વસ્તુ આવે છે બ્રેન ટ્યુમરની આવે છે સર્જરી.
એટલે એકવાર સર્જરી સારી થઈ ગઈ, સર્જરી સરસ પતી ગઈ, પછી બાયોપ્સી જે આવે એના પછી આપણે નક્કી કરવામાં આવે કે પેશન્ટને રેડિયોથેરાપીની, કિમોથેરાપીની, ઇમ્યુનોથેરાપીની જરૂર છે કે નહીં. સાદી જો ગાંઠ હોય અને જો કમ્પ્લીટ એક્સિઝન થઈ ગયું હોય તો એમાં કોઈ વસ્તુની જરૂર નથી હોતી. પણ જો ગાંઠ ઝેરી છે અને કોઈ આપણે એક્સિઝન કમ્પ્લીટ થયું છે અથવા સબ ટોટલ થયું છે અથવા નિયર ટોટલ થયું છે, તો એ બધા જ કેસમાં પર્ટિક્યુલરલી ઝેરી ગાંઠમાં આપણે રેડિયોથેરાપી અને કિમોથેરાપીની જરૂર પડે. એટલે એના માટે પછી આપણે રેડિયેશન ઓન્કોલોજીસ્ટને મળવું પડે, મેડિકલ ઓન્કોલોજીસ્ટને મળવું પડે. એટલે જો કમ્પ્લીટ ટ્રીટમેન્ટની વાત કરીએ તો સર્જરી, રેડિયો અને કીમો આ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ છે ઝેરી ગાંઠો માટે. સર્જરી એકલી સફિશિયન્ટ છે બિનાઇન ગાંઠો માટે કે જેમાં કમ્પ્લીટ એક્સિઝન થઈ ગયું હોય છે. નોર્મલી આફ્ટર સર્જરી, આફ્ટર ટ્રીટમેન્ટ જે મેઇન વસ્તુ છે ફોલોઅપ. કેમ કે મેક્સિમમ પેશન્ટોમાં એકવાર ઓપરેશન થઈ ગયું, રેડિયોથેરાપી થઈ ગઈ, કિમોથેરાપી થઈ ગઈ, પછી એ ડૉક્ટરને બતાવવાનું ભૂલી જાય. જ્યારે પણ કોઈ પણ બ્રેન ટ્યુમર છે એમાં કન્ટિન્યુઅસ ફોલોઅપ જરૂરી છે. એવરી 6 મંથ MRI અમે કરાવીએ છીએ 2 વર્ષ સુધી, કે જેમાં કોઈ ગાંઠના અંશ દેખાય છે કે નહીં ફરીથી. જો બધું સારું રહે છે તો પછી વર્ષે 5 વર્ષ સુધી કરાવતા હોઈએ છીએ, અને એ પણ જો નોર્મલ નેગેટિવ હોય તો પછી આ જીવન 3 થી 5 વર્ષે કરાવતા હોઈએ છીએ. તો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એ બહુ જરૂરી છે, કેમ કે જ્યારે પણ ફરીથી ગાંઠ થાય છે ત્યારે એ ઝડપથી પકડાઈ જાય. તો એ ક્યારે બને કે જ્યારે તમે રેગ્યુલર ફોલોઅપ કરાવતા હોઈએ, રેગ્યુલર MRI કરાવતા હોઈએ, અથવા જ્યારે પણ લક્ષણ કોઈ પણ એવું લાગે આપણને કે ફરીથી લક્ષણ આવી રહ્યા છે, તો આપણે તરત જ ડૉક્ટરનો કન્સલ્ટ કરીએ, અને જેથી એ આપણું જલ્દી ગાંઠનું નિદાન થઈ જાય. અને ફરીથી એ ગાંઠ માટે આપણે શું ટ્રીટમેન્ટ કરવી પડે, કે ફરીથી સર્જરી કરવી પડશે, રેડિયોથેરાપી આપવી પડશે કે કિમોથેરાપી આપવી પડશે, એનું ઝડપથી આપણે ટ્રીટમેન્ટ થઈ શકે. તો આ રીતે બ્રેન ટ્યુમર્સની સર્જરી થતી હોય છે. આપણું આ સેન્ટર છે નરોડામાં, ન્યુરો લાઈફ બ્રેન એન્ડ સ્પાઇન કેર હોસ્પિટલ, જે ઈસ્ટ અમદાવાદમાં જે ન્યુરોસર્જિકલ હોસ્પિટલ છે, સૌ પ્રથમ કે જ્યાં ન્યુરો સર્જરીને લગતી તમામ ફેસિલિટી જેવા કે ન્યુરોસર્જરી ICU, માઇક્રોસ્કોપ, એન્ડોસ્કોપ, ન્યુરોસર્જરીને લગતો તમામ એક્સપર્ટ સ્ટાફ, મેડિકલ ઓફિસરની ટીમ, ન્યુરોસર્જનની ટીમ, ન્યુરોફિઝિશિયનની ટીમ, તો એ બધી જ ફેસિલિટી આપણે ન્યુરો લાઈફ બ્રેન એન્ડ સ્પાઇન કેર હોસ્પિટલમાં અવેલેબલ છે, અને ઈસ્ટ અમદાવાદની સૌ પ્રથમ હોસ્પિટલ છે. થેન્ક યુ.